સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે, જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ. રાધે રાધે, જય ખોડિયારમાં, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ. તો મિત્રો, ફરી આવી ગયું છે આપણું નવું પોડકાસ્ટ જેનું નામ છે પુલવામા એટેક પાર્ટ 2, મતલબ તેનો બીજો ભાગ. તો આશા છે કે તમને મજા આવશે અને સૈનિકો વિશે તો બધાય સાંભળવા જ માંગે છે, રુચિ છે બધાયને. તો મિત્રો, ચાલો કોઈ વાતની પણ હું કહેવાય રાહ ન જોઈએ અને શરૂઆત કરીએ આપણા નવા પોડકાસ્ટની. નવાઈ છે કે ભારત કરતા અડધી પણ લશ્કરી તાકાત ન ધરાવતા તેમજ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણે જોવા બેસો તો ભૌગોલિક ઊંડાણ પણ ન ધરાવતા પાકિસ્તાને 1947, 1965, 1971 તેમજ 1999 એમ 4 યુદ્ધો ખેલવાનું સાહસ કર્યું. ઉપરાંત છેલ્લા 30 વર્ષથી તે આતંકવાદના સ્વરૂપે પ્રોક્સી વોર પણ લડે છે. આમ છતાં તેની સામે આપણે લાચાર રહ્યા. પુલવામાની ગમખ્વાર ઘટના દ્વારા ફરી વાર સાબિત થયું તેમ પૂંછડી કૂતરાને ટાવે તેવી વિપરીત સ્થિતિ બની. ભારતીય વાયુસેનાએ LOC પાર આતંકીઓના મથકોનો સફાયો કર્યો. હવે આતંકવાદના જન્મદાતા પાકિસ્તાનની શાન પણ ઠેકાણે લાવવાની જરૂર છે. સ્વાભાવિક છે કે વર્ણનમાં પહેલો વારો મિરાજ 2000 વિમાનોનો આવવો જોઈએ. ઘણાને કદાચ સવાલ પણ થાય કે LOC અંકુશ રેખાની પેલી તરફ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના મથકો પર બોમ્બબારો ચલાવવા ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 કેમ પસંદ કર્યા? આ વિમાનો કેલેન્ડર પ્રમાણે જોતા લેટેસ્ટ પણ નથી. ફ્રાન્સની દાસોલ કંપનીને ત્યાંની વાયુસેના માટે આ 127 વિમાનો બનાવવા માટેનો ઓર્ડર મળ્યા બાદ પહેલું મિરાજ 2000 માર્ચ મહિનો 10 તારીખ અને 1978 મતલબ વર્ષ 1978 ના રોજ ઉડાડ્યું હતું. માટે હિસાબ ગણતા પ્લેન અંદાજિત 40 વર્ષ જૂનું હોવાનું કહી શકીએ. આ ફ્રેન્ચ વિમાનો જો કે તેમની આગવી માળખાકીય રચના, ફ્લાય બાય વાયર સિસ્ટમ, 22 માઇક્રો પ્રોસેસર અને ગતિને તથા દિશાને લગતી ત્વરિત પરિવર્તનીયતા અને ટેકનોલોજીકલ આવિષ્કારો દ્વારા ફરીને નવીનીકરણ પામવાની ક્ષમતાને લીધે હજી આઉટડેટેડ થયા નથી. ઉપરાંત મેક 2.2 ની એટલે કે કલાકના 2500 કિલોમીટરની રફતાર, 30 mm ની 2 તોપો, 4 એર-ટુ-એર મિસાઇલ્સ અને 6000 કિલોગ્રામ વજન ધરાવતા બોમ્બ તથા રોકેટો. દરેક મિરાજ 2000 ને ફોર્સ મલ્ટીપ્લાયર શસ્ત્ર બનાવે છે. ભારતે ફ્રાન્સ સાથે આવા 42 વિમાનોની ખરીદીનો કોન્ટ્રાક્ટ 1983માં કર્યો. દાસોલ કંપનીને દરેક લેનના આશરે રૂપિયા 250 કરોડ ચૂકવ્યા. 42 માંથી પ્રથમ 7 વિમાનો જૂન મહિનો 21 તારીખ ને વર્ષ 1985ના રોજ ફ્રાન્સના બોર્ડો એરબેઝ પરથી ટેક ઓફ કરીને ભારત તરફ રવાના થયા, એટલે કે આપણા દેશમાં આવ્યા અને ગ્વાલિયર પહોંચ્યા. મિરાજ 2000 અને MiG-29 જેવા વિમાનો ભારતીય વાયુસેના માટે એસેટ્સ મોંઘી અસ્કયામતો લેખાય, એટલે કે તેમને સરહદની નજીક રાખવાનું યોગ્ય નહીં. સલામતીને ખાતર મિરાજ 2000 માટે ગ્વાલિયર એરબેઝ પસંદ કરવામાં આવ્યું. MiG-29 પ્રથમ પુણે છે. મિરાજ વિમાનોએ તેમની પ્રહાર શક્તિનો જબરદસ્ત પરસો વર્ષ 1999માં કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનીઓને દેખાડ્યો હતો. મિશનનું નામ હતું ઓપરેશન સફેદ સાગર. ટાઈગર હિલ, મુન્થો ઘાલો અને પોઈન્ટ 2388 જેવા પર્વતોની ટોચે જમાવટ ધરાવતા આતંકખોરોના તેમજ પાક સૈનિકોના ખાત્મા માટે વાયુસેનાએ મિરાજને LGB મતલબ લેઝર ગાઇડેડ બોમ્બ વડે સજ્જ કર્યા. આ દરેક બોમ્બ 450 કિલોગ્રામનો હતો. ઉપરાંત LDP
મતલબ લેઝર ડિઝાઇનેટેડ પોડ હતો. આમાંથી નીકળતો લેઝરનો સેવડો લક્ષ્યાંક પર કેન્દ્રિત થયા બાદ લેઝર ગાઇડેડ બોમ્બ આપોઆપ લેસરના ઉજળા ચકામાં નેમ લઈ તેને બારૂદી પ્રહાર લગાવી દી. હવે પછીના ગ્રાફિકમાં બતાવ્યા પ્રમાણે હુમલાખોર વિમાનને બદલે એકાદ બીજું વિમાન લેસર વડે નિશાનનો ચિંધી દેખાડે એવું પણ બને. કઈ જાતનું વ્યૂહાત્મક આયોજન કરાયું તેના ઉપર આધાર છે. ઓપરેશન સફેદ સાગર દરમિયાન મિરાજ વિમાનોએ દુશ્મનો પર કુલ 240 હુમલા કર્યા. એ વખતે ફાઇટર ઇન્ટરસેપ્ટર MiG-29 વિમાનોએ ઊંચા લેવલે ઉડી તેમને રક્ષણાત્મક આકાશી છત્ર પૂરું પાડ્યું. વિમાનની બાજી મિરાજ વિમાનોએ ભારતની તરફેણમાં બદલી નાખી. બધું મળીને કુલ 55,000 કિલોગ્રામ જેટલા બોમ્બ, રોકેટો અને તોપ ગોળા વડે તેમણે દુશ્મનોને ખતમ કર્યા. આ વર્ણન મિરાજ 2000ની ટુકડીએ LOCની પહેલી તરફ જૈશે મોહમ્મદના અડ્ડા ઉપર કરેલા તાજેતરના એર એટેકનું પણ લાગુ પડે છે એમ ગણી લો. આપણા હવા બાજુએ નાઇટ વિઝન સિસ્ટમ વાપરીને રાત્રે 3:30 મતલબ 3:30 વાગ્યે બોમ્બ મારો ચલાવ્યો. લેઝર ગાઇડેડ બોમ્બ વાપરવાના હોય ત્યારે રાત્રિનો સમય જ પસંદ કરવામાં આવે, કેમ કે અંધકાર વચ્ચે લક્ષ્યાંક પરનું ઉજા સમય લેસરનું ચકામું બોમ્બ સેન્સર્સને તરત નજરે ચડી જાય. ભારતીય વાયુસેના પાસે હાલ 50 જેટલા મિરાજ 2000 છે. ભલે 1985માં વસાવ્યા, પણ 2011માં ફ્રેન્ચ દસોલ કંપની જોડે થયેલા ₹11,250 કરોડની કિંમતના સોદા મુજબ તેમનું નવી પેઢીના રેડાર, ગ્લાસ કોકપિટ, વિજાણુ સાધનો અને હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે વડે આધુનિકરણ કરાયું છે. પરંપરાગત બોમ્બની જગ્યાએ અણુબોમ્બ ગોઠવી શકાય છે. લેઝરના શેરડા વડે લક્ષ્યાંક ચિંધી બતાવતું LDP બહુ જટિલ સાધન છે. પહેલા તે વિડીયોગ્રાફી કરી લક્ષ્યાંકને શોધે છે, મતલબ ગોતે છે. આમથી તેમ નજર દોડાવવા સર્વો મોટર થકી મોઢું ફેરવે. લક્ષ્યાંક દેખાઈ જાય એટલે પાવર સપ્લાયના જોડે લેસર પેદા કરે. માત્ર આંગળી ચિંધ્યાના પુણ્ય વડે મતલબ રાખતું LDP હુમલાખોર વિમાનમાં કે પછી સહયોગી બીજા વિમાનમાં હોય છે. તે માટે અમુક માળખાકીય ફેરફારો પણ કરાયા છે. ભારત સરકારે કૃત નિશ્ચયતા દાખવી. ફેબ્રુઆરી મહિનો 14 તારીખ અને 2019 આ તારીખ તો બધાને યાદ જ હશે. પુલવામા ઘટનાનો વળતો જવાબ આતંકી સંગઠન જૈશે મોહમ્મદને તો આપ્યો, પરંતુ મુખ્ય વિલન પાકિસ્તાન છે. હવાઈ એટેકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ખોટ પૂરવા જૈશે મોહમ્મદને નવા જેહાદીઓ મળી રહેવાના, પણ તે જેહાદી હિંસક સંગઠન જેના ખોળે બેઠું છે તેવા પાકિસ્તાનને અવિસ્મરણીય પાઠ ન ભણાવાય ત્યાં સુધી કાશ્મીરમાં ભારતીય જવાનોનું લોહી રેડાતું બંધ થવું શક્ય નથી. આમી કાશ્મીરમાં પાક પ્રેરિત જે આતંકવાદ ચાલે છે તે આજકાલનો નથી, 30 વર્ષ હાલે છે. આ બધી ઊંડે સુધી તેણે નાખેલા મૂળિયા પાકિસ્તાનમાં છે, જ્યાં તેમને ISI દ્વારા ખાતર પાણી મળતા રહે છે. કોઈ એવી રણનીતિ ખરી કે જેના વડે આપણે તે મૂળમાં ઘા કરી શકીએ? વિગતવારનો જવાબ સહેજ લાંબો છે, પણ વિચારવા જેવો છે. પહેલા ફ્લેશબેકના નામે 19મી સદીના પૂર્વાર્ધ તરફ જઈએ. શેર પંજાબ મહારાજા રણજીત સિંહનું સામ્રાજ્ય પૂર્વમાં જમ્મુ કાશ્મીર અને પશ્ચિમમાં અફઘાનિસ્તાનની સરહદ સુધી ફેલાયેલું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વર્ષ 1839માં મૈસૂર જીત્યા બાદ તેની હેઠી નજર ફળદ્રુપ જમીન અને નદીઓ વડે સમૃદ્ધ એવા પંજાબ પર હતી. મહારાજા રણજીતસિંહ પંજાબના રખેવાળ હોય ત્યાં સુધી અંગ્રેજો ફાવે એમ નહોતા. મહારાજા રણજીતસિંહ વર્ષ 1839માં નિધન પામ્યા. તે પછી તરત અંગ્રેજોએ તેમનું સામ્રાજ્ય પડાવી લેવાની તજવીજ શરૂ કરી દીધી. શીખો સામે મતલબ પંજાબના શીખો સામે અંગ્રેજો એન્જલો શીખ વોર્સ તરીકે ઇતિહાસમાં નોંધ પામનાર 2 યુદ્ધો લડ્યા. શીખો હાર્યા અને સંપૂર્ણ પંજાબ અંગ્રેજોના કબજામાં આવ્યું. વર્ષ 1849 હતું. હવે અહીં રજૂ કરેલું નકશો જુઓ. આનું તો બોલવાનું. વર્ષ
1849ના ભારતનો નોર્થ વેસ્ટ ફ્રન્ટેડ પ્રોવિન્સ NWFP સરહદ પ્રાંત તેમાં બતાવ્યો છે. ખાસ ઉલ્લેખનીય સ્લેટ વેલી નામનો 5337 ચોરસ કિલોમીટરનો તરાઈ પ્રદેશ છે. આજે તે જિલ્લો ગણાય છે. રાજધાની સદુઈ શરીફ છે, પણ સર્વાધિક મોટું શહેર મિંગોરા છે. સ્વાતની વસ્તીમાં 90%થી વધુ લોકો પશ્તો એટલે કે પઠાણો રહે છે. ઇસ્લામાબાદ સરકારને બદલે આજે ત્યાં તાલિબાનોની આણ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો માટે પંજાબ તદ્દન નવો પ્રદેશ હતો. વિશાળ પણ હતો. અતિ માત્રાની ધાર્મિક વૃત્તિના પશ્તો લોકો મહારાજા રણજીતસિંહની હયાતી દરમિયાન તેમની ધાક નીચે દબાયેલા રહેતા હતા, અથવા તો કદાચ આદત મુજબ શીખોનું આધિપત્ય તેમણે હંમેશનું ગણી સ્વીકારી લીધું હતું. શીખોના સામ્રાજ્યને નાબૂદ કરી નવા શાસક તરીકે આવી ચડેલા અંગ્રેજો તેમને ઘૂસણખોર લાગ્યા. અંગ્રેજો ધર્મે ખ્રિસ્તી, માટે ગોરાઓ સામે પશ્તો, પઠાણ, મુસ્લિમોને ધર્મના મુદ્દે પણ વાંધો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જોકે પંજાબમાં તેની ઠોસ હુકુમત સ્થાપવા મક્કમ હતી. સરહદ પ્રાંત સુધી ફેલાયેલા પંજાબનું તેના માટે લશ્કરી મહત્વ ઘણું હતું, કેમ કે તે માર્ગે ક્યારેક ઝારાશાહી રશિયાનું આક્રમણ થાય એવી ફિકર તેને સતત રહેતી હતી. ઉત્તરે બર્ફીલા સાગર કિનારે 12માસી બંદર ન ધરાવતા રશિયાને અરબી સમુદ્રના તટે એકાદ બંદર ખપતું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પંજાબમાં તેના શાસન માટેનું ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરવા માટે લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક મેક્સન નામના લશ્કરી અધિકારીને પેશાવર ખાતે કમિશનર તરીકે નિમ્યો. પશ્તો મુસ્લિમોની સ્વાત તરાઈ, શીશરી ખીણ અને પેશાવર વચ્ચે અંતર 175 કિલોમીટરથી વધુ નહીં. હવે પછીનું થોડુંક લખાણ અંગ્રેજીમાં છે. અનુવાદિત પ્રતમાં રખે અમુક ગુજરાતી શબ્દોનું ગેરસમજને લીધે ભળતું અર્થઘટન થાય એ દહેશતે ભાષાંતર કરવાનું ટાળ્યું. ફ્રોમ ફિલ્ડ માર્શલ લોર્ડ રોબર્ટ ઓફ કંધર બુક એન eyewitness account of the Indian mutiny on month of September date 10 and the year is 1853. We were horrified to learn that Mackison, then commissioner of Peshawar, had been murdered by a religious fanatic. Mackison was sitting in the veranda of his house listening to appeals from the decisions of his subordinates when a man came up making a low salam to Mackison and presented him with a paper. The commissioner, supposing it to be a petition, stretched out hand to take it. Then the man instantly plugged a dagger into his chest. His death caused a considerable excitement in the city and along the border when it became known that the murdered had been hanged and body burned. This mode of disposing one of their dead is considered by Mohammedans as the greatest insult that can be offered to their religion. It was not without careful and deliberate consideration that his course of action was decided upon, and it was only adopted on account of the deterrent effect it would have upon fantastic Mohammedans who count it all gain to sacrifice their lives by murder of heretic and thereby secure, as they firmly believed, eternal happiness, but not the idea of being burned, which effectively prevents the murder being raised to the dignity of a martyr and revered as a saint ever after. ઉપરનું સંપૂર્ણ લખાણ ફિલ્ડ માર્શલ લોર્ડ રોબર્ટ્સ ઓફ કંદહારનું છે. એક વાત તેણે ખાસ નોંધી કે સ્વાત પ્રદેશમાં અંગ્રેજો સામે ઉગ્રવાદની લાગણીનો જે ઉભરો
ચડવા માંડેલો. તે ઉપરયુક્ત બનાવ પછી તરત શમી જવા પામ્યો. શમી ગયો તેનું કારણ છે ઇસ્લામ માટે જાનની કુરબાની આપી દેનાર મુસ્લિમ વ્યક્તિ માટે જન્નતનો દરવાજો ખુલી જતો હોવાનું કહેવાય છે. કુરબાનીનો મતલબ એ કે તેણે પહેલા બિન મુસ્લિમને મારીને મરવું, પણ જન્નતમાં પ્રવેશ માટે ત્યાર પછી આવા મુજાહિદના નિર્જીવ શરીરનું અસ્તિત્વ રહેવું જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોએ પેશાવરના બનાવ વખતે લેફ્ટ કર્નલ ફ્રેડરિક મેક્સન ના હત્યારાનો મૃતદેહ રહેવા ન દીધો, માટે તે મુજાહિદને જન્નત મળવાનો સવાલ ન રહ્યો. પેશાવરમાં હજી પણ મોજૂદ એવી મેક્સનની કબર પરની આ મુદ્દાને લગતું થોડુંક બેકગ્રાઉન્ડ ઇસ્લામી જેહાદમાં ખપી જતા મુજાહિદને જન્નતમાં કેવું સુખ મળે તેનો જીવતા જીવત અહેસાસ કરાવવા માટે ભાવિ જેહાદીને હશીશ મતલબ ગાંજો અપાતો હતો. જેહાદના નામે બિન મુસ્લિમને મારી નાખનાર હત્યારો તેના અનુસંધાને હસાનીન કહેવાતો હતો. હસાનીન શબ્દનો અપભ્રંશ થતા અંગ્રેજી શબ્દ એઝસાસિન રચાયો અને પછી એઝેસિનેટેડ શબ્દો અંગ્રેજી ભાષામાં સમાવેશ પામ્યા. લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક મેક્સનનો ખૂન કરનારના મૃતદેહને અગ્નિભેદો કરવાનો દાવપેચ અંગ્રેજો લડાવી શક્યા, કેમ કે વર્ષ 1853માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના 4 વર્ષ પહેલા સમય જુદો હતો. ગોરી હકુમતે લાગેલી ગુલામીનો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આણ ચોમેર પ્રવર્તતી હતી અને જે પ્રદેશ તેના કબજાનો ન હોય ત્યાંના ઘણા ખરા દેશી રાજ્યો રજવાડા અંગ્રેજોની શેહમાં હતા. વર્ષ 1947માં ભાગલા પછી આજનું ભારત બહુ જુદું છે. રાજકીય તેમજ સાંપ્રદાયિક દ્રષ્ટિએ આખા દેશમાં રોગિષ્ઠ વાતાવરણ છે. મીડિયા તો હદ પારનું બેજવાબદાર છે. એક ઉદાહરણ આપું તો ડિસેમ્બર મહિનો વર્ષ 1999 જૈશ એ મોહમ્મદ જૂથના આતંકખોરો ઇન્ડિયન એરલાઇન્સની IC-814 ફ્લાઇટના એરબસ પેસેન્જર જેટને હાઇજેક કર્યો હતો. તાલિબાનના વર્ચસ્વવાળા અફઘાનિસ્તાનના કંદહારમાં ત્યારબાદ ઉતાર્યું. વિમાનનો તથા પ્રવાસીઓનો કબજો પાછો સોંપવા અંગે શરત મૂકી કે ભારત તેની જેલમાં કેદ જૈશ એ મોહમ્મદના નેતા મસૂદ અઝહરને મુક્ત કરી દે. તત્કાલીન વડાપ્રધાન એટલે અટલ બિહારી વાજપેયી ધમકી સામે ઝૂકવા માંગતા ન હતા. મનોવિજ્ઞાનના જાણકારોને તેમને હાઇજેકર્સ સાથે વાટાઘાટો કરવા મદદમાં લીધા હતા. આપણું મીડિયા તે સમયે વાજપેયીને લઈ પડ્યું કે મસૂદ અઝહરને છોડી કેમ મુકતા નથી. છેવટે અઝહરને મુક્ત કરી ખાસ વિમાન દ્વારા કંદહાર મોકલી દેવાયું, જ્યાંથી મોટર રસ્તે તરત સરહદ ઓળંગી પાકિસ્તાન ગયો અને ત્યાં ભાવભીનું સ્વાગત પામ્યો. હવે પુલવામા ખાતે CRPFના 40 જવાનો આતંકવાદનો ભોગ બન્યા પછી મીડિયા દ્વારા કાગારોળ મચી કે આતંકખોરો સામે કડક હાથે કામ શા માટે લેવામાં આવતું નથી. વર્ષ 1999માં વાજપેયી સરકારે છોડી મૂકવો પડેલો મસૂદ અઝહર હવે મીડિયાના વોન્ટેડ લિસ્ટ પર પહેલા નંબરે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોએ વર્ષ 1853માં આતંકી પ્રવૃત્તિ ડામવા માટે સ્વાભાવિક રીતે અક્ષર નીવડેલું જે પગલું ભર્યું તેનું ભારત સરકારે અનુકરણ કરવું પ્રથમદર્શી રીતે અશક્ય જણાય છે, સિવાય કે સરકાર તે માટેનું યોગ્ય વાતાવરણ ખડું કરે અને સમાજના બધા વર્ગો સહિત આખા દેશના પ્રજાજનો આપણા જવાનોના હિતમાં એકજૂથ બને. વર્ષ 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આજના કસુંબ ભર્યા વાતાવરણની સરખામણીએ તો ચમત્કારિક જ લેખાય તેવી એકતા સ્થાપવામાં સફળ રહેલા એ જાણીતી વાત છે. વર્તમાન પેઢીના જે સભ્યો 54 વર્ષ પહેલાની તે સુખદ ઘટના વિશે અજાણ હોય તેમના માટે સંક્ષિપ્તમાં જાણકારી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ અયુબ ખાને વર્ષ 1965માં આપણી સામે યુદ્ધ છેડ્યું ત્યારે અમેરિકાના પાક તરફી અને ભારત દ્વેષી પ્રમુખ લિન્ડન જોન્સને પબ્લિક લો 480 એટલે કે PL 480ના ઉપક્રમે ભારતને મળતા ઘઉંનો સપ્લાય બંધ કરી દીધો. વિજ્ઞાની નોર્મન બોરલોગના સૌજન્યથી હરિયાળી ક્રાંતિ થવા આડે 2-1 વર્ષ બાકી હતા. તેથી અમેરિકી અમુક હદે સડેલા ઘઉં મળતા બંધ થયા
તે કાયમની અન્ન અછત વેઠતા ભારતને વશમાં પડી જાય તેવો ફટકો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ પ્રજાજનોને જણાવ્યું કે સપ્તાહમાં ફક્ત એક દિવસ એક ટાણું કરો તો અમેરિકાએ ઘઉં અંગે મૂકેલા પ્રતિબંધને આપણે પોગી જાય. આખો દેશ લાલ બહાદુર શાસ્ત્રીજીના સમર્થનમાં એકજૂથ બન્યો. સોમવાર રાત્રિનું ભોજન ટાળવા માટેના વાર તરીકે પસંદ કરાયો અને તે શાસ્ત્રી સોમવાર એવું નામકરણ પામ્યું. દરેક કુટુંબમાં સોમવારે રાત્રે ચૂલો ન સળગે એટલું જ નહીં, પરંતુ રેસ્ટોરન્ટ્સ અને લારી ગલ્લા પણ બંધ રહેતા હતા. કરોડો ભારતીયોનો સમ જોતા નવી દિલ્હી ખાતેના એ વખતના અમેરિકી રાજદૂત ચેસ્ટર બોલ્સે પ્રમુખ લિન્ડન જોન્સનને પત્ર લખ્યો. મુંબઈના ધ ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિક સમાચાર પત્રક તેના પ્રથમ પાને તે પત્ર છાપ્યો. ચેસ્ટર બોલ્સે પ્રમુખ જોન્સનને પત્રમાં જે સલાહ આપી તેનો સાર એ કે લાલ બહાદુર શાસ્ત્રી નામની એક જ વ્યક્તિ છે એમ ન સમજો. ભારતનો દરેક નાગરિક અત્યારે શાસ્ત્રી છે, એટલે ભારતની કસોટી ન લ્યો. વાસ્તવિકતાનું ભાન થતા પ્રમુખ જોન્સને PL 480 ઘઉંનો સપ્લાય પાછો ચાલુ કરાવ્યો. પ્રશ્ન એ થાય છે કે દેશના તે વખતના 49 કરોડ 77 લાખ પ્રજાજનોએ સોમવારનું રાતનું ભોજન લેવાનું કેમ ટાળ્યું? સીધો સાદો જવાબ, એટલા માટે કે વડાપ્રધાને કહ્યું બસ. વાત ત્યાં ખતમ થતી હતી. વડાપ્રધાન કોણ હતા? વડાપ્રધાન એ કે જેઓ બપોરે લંચમાં ફક્ત સિંગ ચણા ખાતા હતા. વડાપ્રધાન એ કે જેમણે સ્વતંત્રતાની લડત વખતે જેલવાસ દરમિયાન ધર્મપત્ની લલિતા દેવીને સર્વન્ટ્સ ઓફ પીપલ સોસાયટી દ્વારા અપાતા માસિક ₹40 પૂરા પડે છે કે કેમ તે પૂછાવ્યું. ફક્ત ₹30 વડે ગુજરાન ચાલી જતું હોવાનો જવાબ મળ્યો. ત્યારે અનુદાનમાં ₹10નો ઘટાડો કરવા સોસાયટીને જણાવી દીધું. કોઈ વર્તમાન બેજવાબદાર મીડિયાઓની બોલબાલા વચ્ચે નેતા પ્રજાજનોમાં આવી સંપ લાવી શકે તેમ છે? સમાજના તમામ વર્ગોના ગળે વાત ઉતારી શકે તેમ છે કે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી, માટે આતંકવાદી મૃતદેહને ન દફનાવાય તો તેમાં ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવાનો સવાલ નથી. દલીલને ખાતર માનો કે ધાર્મિક લાગણી દુબાઈ છે તો પાકિસ્તાન હિન્દુ જવાનોના માથા કાપી લે અને તેથી પૂરેપૂરા મૃતદેહનો હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર ન કરી શકાય. તેમાં હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુબાઈ નહીં. કોઈ નેતા વિવાદાસ્પદ બન્યા નહીં. જનતાને પૂરેપૂરી પૂછી શકે તેમ છે કે પાકિસ્તાન સામેના 4 યુદ્ધોમાં બધું મળીને જેટલા ભારતીય જવાનો શહીદ થયા તેના કરતા વધુ જવાનો આતંકવાદનો ભોગ બન્યા છે. તો ક્યાં સુધી ગોઝારો સિલસિલો ચાલવા દેવો છે? સંતાનો પિતા વિહોણા, માતા પિતાઓ પુત્ર વિહોણા અને પત્નીઓ પતિ વિહોણી બને છે. તે સ્થિતિ ક્યાં સુધી ચલાવી લેવી છે? અફસોસ કે લાલ બહાદુર શાસ્ત્રીએ 54 વર્ષ પહેલા એક સૂત્રતાનું જે વાતાવરણ ખડું કર્યું તે આજના કલુષિત વાતાવરણમાં શક્ય નથી. માટે પેશાવરમાં અંગ્રેજોએ જે તરકીબ અજમાવી તે પણ હાલના સંજોગોમાં આપણે ત્યાં શક્ય નથી. અલબત્ત જુદી રીતે એટલે કે છુપી રીતે નાટક ખેલી શકાયું હોત, પણ સરકારને તેના નુસ્ખાઓ ઉજાડવાનું કામ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું છે. ભારતની વર્તમાન સરકાર 2014માં સત્તા પર આવી ત્યારે પાકિસ્તાન જરા સંયમી થાય તેવી અપેક્ષા રખાતી હતી. સરકારની પણ એ જ અપેક્ષા હોય તેમ શરૂઆતમાં તેણે પાકિસ્તાન સાથે મૈત્રીનું અને મંત્રણાનું વલણ અપનાવ્યું, પરંતુ તે વ્યર્થ રહ્યું. ઉલટું ઇસ્લામાબાદે ISI દ્વારા કાશ્મીરમાં આતંકના વધુ હુમલાઓ કરાવ્યા, જે અગાઉ કરતા વધારે જાન લેવા પણ હતા. આંકડાઓ પર જરા નજર કરીએ. વર્તમાન સરકારે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે વર્ષ 2014માં ચાર્જ સંભાળ્યો. આતંકવાદી હુમલાઓ થયા હતા તો વર્ષ 2018નો આંકડો 614 હતો. વર્ષ 2014 દરમિયાન આ બનાવોમાં આપણે 47 જવાનો ગુમાવ્યા. વર્ષ 2017માં આંકડો વધીને 80 થયો અને વર્ષ 2019માં 91 સુધી પહોંચ્યો. વર્ષના હજી તો પૂરા 3 મહિના પણ વીત્યા નથી. આંકડામાં પરિસ્થિતિની ગંભીરતાનો પૂરો ખ્યાલ મળતો નથી. માટે હજી કેટલીક બાબતો નોંધવાની થાય છે. જોઈએ. ભારતની કમાન્ડો ટુકડીએ સપ્ટેમ્બર મહિનો 29 તારીખ અને વર્ષ 2016ના રોજ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક આપણે ત્યાં ખૂબ ગાજી અને ખૂબ ગવાઈ, પરંતુ તેના ફક્ત 2 મહિના બાદ પાકિસ્તાને મોકલેલા આતંકખોરોએ નેગ્રોટાની લશ્કરી છાવણી પર એટેક કર્યું. આપણા 7 જવાનોએ તેમાં જાન ગુમાવ્યા. ડિસેમ્બર મહિનો 25 તારીખ વર્ષ 2015ના રોજ શુભેચ્છા
ખાતર પાકિસ્તાનની સરપ્રાઇઝ વિઝિટ લીધી વડાપ્રધાને. આ મુલાકાત દ્વારા તેમણે મૈત્રીનો હાથ લંબાવ્યો, પરંતુ માત્ર 8 દિવસ બાદ પાક પ્રેરિત જૈશ એ મોહમ્મદના આતંકખોરોએ જાન્યુઆરી મહિનો 2 તારીખ અને વર્ષ 2016ના દિવસે પઠાણકોટ એરબેઝ પર એટેક કર્યું. સંઘર્ષ 17 કલાક ચાલ્યો. ભારતના 7 જવાનો શહીદ થયા અને 1 નાગરિકનું પણ મૃત્યુ નિપજ્યું. વર્ષ 2015 આતંકવાદીઓએ ટેકનોલોજીનો સહારો લેવાનું શરૂ કર્યું. મહિનો જુલાઈ, તારીખ 27 અને વર્ષ 2015ના રોજ પંજાબમાં ગુરુદાસપુરના દિનાગર પોલીસ સ્ટેશન પર મળસ્કે 5:30 વાગ્યે હુમલો કરી તેમણે AK-47 વડે 4 પોલીસમેનને તથા 3 નાગરિકોને ઠાર માર્યા. આતંકવાદીઓ પાસે GPS ઉપરાંત નાઇટ વિઝન સિસ્ટમ હતી. વળી ભારતીય લશ્કરનો યુનિફોર્મ પણ પહેર્યો હતો. આઝાદનો છેતરામણો વેશ આતંકખોરોએ ધારણ કર્યાનો તે પહેલો કિસ્સો હતો. મહિનો સપ્ટેમ્બર, તારીખ 18 ને વર્ષ 2016ની રાત્રે ઉરીની છાવણી પર કરાયેલા એટેકને તો કદાપી ભૂલી શકાય નહીં, કેમ કે તે સમયે તંબુમાં નિદ્રાધીન 19 જવાનોને ઠાર મરાયા હતા. એક સવાલ પૂછવાનો થાય કે આતંકવાદ વડે ગ્રસ્ત કાશ્મીર ખાતે જવાનોને રાતવાસો તંબુમાં શા માટે કરાવાયો હતો? સુરક્ષિત પાકા મકાનમાં કેમ નહીં? પાકિસ્તાનને અધમ કૃત્ય માટે જવાબદાર ઠેરવાયું એ તો બરાબર, છતાં પહેલો દોષ શું આપણો હતો? આપણો ન હતો. મહિનો ફેબ્રુઆરી, તારીખ 14 અને વર્ષ 2019 ના દિવસે પુલવામા ખાતે આદિલ અહેમદ દાર નામના 22 વર્ષીય જે આતંકવાદીએ 350 કિલોગ્રામ RDX ભરેલી પોતાની કાર CRPF ના જવાનોની બસ જોડે ટકરાવી હતી તે કાશ્મીરી હતો. આ વાતની ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ. પાકિસ્તાની ઘૂસણખોર નહીં પણ સ્થાનિક કાશ્મીરી આતંકે ચડિયાનો મતલબ એ થાય કે આપણે ક્રોસ બોર્ડર ટેરરિઝમ એવા ફરીને પુનરાવર્તિત કરાતા આવેલા શબ્દો ન વાપરી શકીએ. હવે એમ કહેવાય કે ટેરરિઝમ ઘરેલું પેદાશ બની. પુલવામા આતંકવાદીઓ એ પોતાની કાર 40 CRPF જવાનોની બસ જોડે ટકરાવી દીધી. આ સિરિયા સ્ટાઇલનો હુમલો છે. આંતર વિગ્રહમાં ગળાડૂબ સિરિયા દેશમાં સુસાઇડ બોમ્બિંગ માટે આવી પદ્ધતિ વપરાય છે, જેનો પ્રતિકાર કરવાનો મોકો જ રહેતો નથી. આપણા દેશમાં કેટલાક સમાચાર માધ્યમોએ પુલવામાની કાર ઘટનાને પહેલી વાર ગણાવી છે, પણ વાસ્તવમાં નથી. જૈશ એ મોહમ્મદ આવો પ્રથમ એટેક વર્ષ 2000ની સાલમાં શ્રીનગરના બદામી બાગ ખાતે આપણા લશ્કરની 15મી કોરના હેડક્વાર્ટર્સ પર કર્યો હતો. આમ છતાં એક જ બસમાં 40 જવાનોને રવાના કરાયા, કેમ કે હવાઈ પ્રવાસની સુવિધા માંગવામાં આવી હતી. બોધપાઠ જેવો બીજો મુદ્દો પણ હતો. બદામી બાગનો આતંકવાદી અફાક અહેમદ શાહ કાશ્મીરી હતો. પહેલો કાશ્મીરી કે જેણે આતંકી હુમલા માટે સુસાઇડ બોમ્બરનો પાઠ ભજવ્યો. બોધપાઠ લેવા જેવો ત્રીજો પણ મુદ્દો હતો. અફાક શાહ ફક્ત 17 વર્ષીય ટીનેજર મતલબ કિશોર હતો, મતલબ બાળકીય ઉંમર જેવો હતો, જુવાની નહીં. આ બતાવે છે કે આજથી 18 વર્ષ પહેલા 2000ની સાલમાં મતલબ વર્ષ 2000ની સાલમાં જ આતંકવાદનું વેશ કાશ્મીરમાં કેટલી હદે પ્રસરી ચૂક્યું હતું. વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2018માં ઠાર મારી દેવાયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકખોરોની સંખ્યામાં 133.63% વધારો થયો. એવો દિલાસો આપણે ન લઈ શકીએ. પાકિસ્તાન તો નવા આતંકીઓનો હાલ પેદા કરીએ જ જાય છે. ચિંતા એ વાતની કરવી રહી કે જવાનોનો મૃત્યુ આંક 93% વધ્યો. કેટલી મોટી કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ અત્યારે. એક હકીકત મગજમાં બરાબર જડી લ્યો કે આપણે ત્યાં પાકિસ્તાન પ્રેરિત જેહાદી આતંકવાદીઓ ફક્ત મારવા માટે જ નહીં, ખુદ મરવા માટે પણ આવે છે.
હિન્દુને ખ્રિસ્તીને કે અન્ય બિન મુસ્લિમને માર્યા વિના જન્નત મળવાનું હોતું નથી. બીજી તરફ જેને મરવાની બીક નથી બલકે રીતસરની મહેચ્છા છે તેને હિંસક આતંકી કૃત્ય કરતો રોકવાનું શક્ય નથી. કઈ રીતે હુમલો કરવો, કોના પર યા શેના પર કરવો અને કયા સમયે કરવો તેનો નિર્ણય લેવાનો અધિકાર હસ્તક રહે છે. માનો કે 100 મોકાઓ પૈકી 99 મોકાઓ તેના હાથમાંથી સરી જાય છે તો છેલ્લે બાકી રહેતો એક મોકો આતંકવાદીને સફળતા અપાવવા માટે પૂરતો છે. બીજી તરફ આતંકવાદ સામે ઝઝૂમતા આપણા લશ્કરી કે અર્ધ લશ્કરી દળોએ તો 100માંથી 100 વખત પણ કાર્યવાહીમાં સફળ રહેવું જોઈએ અને તે મુશ્કેલ છે. જમ્મુ કાશ્મીરમાં લગભગ દરરોજ ભારતીય જવાનોના બલિદાનો લેતા હિંસક ત્રાસવાદનો ખાત્મો કરવા માટે ભારત પાસે તો પછી માર્ગ જ કયો છે? આત્મઘાતી વાસરડાઓ જે ખીલાના જોરે કૂદે છે અને તે ખીલો પાકિસ્તાન છે. નિશાન પાકિસ્તાનનું તાકવું જોઈએ. અહીં ખાસ યાદ અપાવવાનું કે કાગડાને ઠગી જાણે તેવા પાક સરમુખત્યાર જનરલ જિયા ઉલ હકે ન જોયું કે ભારતને ખુલ્લે આમના યુદ્ધમાં પરાજિત કરવાનું સંભવ નથી એટલે તેમણે બ્લીડિંગ ઇન્ડિયા બાય 1000 કટ્સ નો ગેમ પ્લાન ઘડી કાઢ્યો, જેના કેન્દ્રમાં તેમણે જેહાદના નામે આતંકવાદને રાખ્યો. ઓપરેશન ટોપાક તરીકે જાણીતા બનેલા તે પ્લાનને અમલમાં મૂકવા એકાદ મોકાની જરૂર હતી. આ મોકો વડાપ્રધાન રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર વર્ષ 1987ની જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ઘાલમેલ કરી આપ્યો. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટને 31% મતો પ્રાપ્ત થયા છતાં તેને મળેલી બેઠકો ફક્ત 4 હતી. આની સરખામણીએ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધન 53% મતોના જોરે 66 બેઠકો જીત્યું. ખુલ્લે આમ કરાયેલી ગેરરીતિઓ જોતા રાજ્યના તત્કાલીન ગવર્નર જગમોહન નારાજ થયા, પરંતુ તેમને કહી દેવામાં આવ્યું કે હસ્તક્ષેપ કરવો નહીં. વર્ષો પછી જમ્મુ કાશ્મીરના કોંગ્રેસી નેતા કાશ્મીરી પંડિત KL વોખલુએ બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે હારેલા ઉમેદવારોને જ વિજેતા જાહેર કરાયા હતા. આ ચૂંટણી પછી કાશ્મીરમાં અસંતોષ તો ઉકળ્યો અને ઉકળીને છેવટે જ્વાળામુખી બન્યો. પાકિસ્તાનના ખંધા અને કારસાબાજ જનરલ જિયા માટે તે સરસ તક હતી. આતંકવાદનો દોર તેમણે શરૂ કરાવી દીધો. 3 દશકા બાદ આજે સ્થિતિ વકરીને છેક ક્યાં પહોંચી છે તે 14મી ફેબ્રુઆરીની પુલવામા ઘટનાએ બતાવી આપ્યું. વધુમાં એ પણ દર્શાવ્યું કે પાકિસ્તાનને દાબમાં ન લેવાય ત્યાં સુધી કાશ્મીરમાં સ્થિતિ થાળે પડવાની આશા રાખી શકાય નહીં. ભારત સમક્ષ એકમાત્ર માર્ગ બુલેટ ફોર બુલેટ ની નીતિ હવે કાયમી ધોરણે અપનાવવાનો છે. આતંકવાદીઓને પેદા કરવાની તેમજ પાળવા પોષવાની આકરી કિંમત ચૂકવવી પડે છે. એ વાસ્તવિકતાનું પાકિસ્તાનને ભાન કરાવવું જોઈએ. ભારત સરકારે બુલેટ ફોર બુલેટની નીતિ હેઠળ કેટલાક વિકલ્પો લશ્કરી તેમજ ભૂ રાજકીય સંજોગોના સંદર્ભે વિચારી એકાદને પસંદ કરવાનો થાય છે. આ વિકલ્પો ડિફેન્સની પરિભાષાના મિલિટરી ડોક્ટ્રાઇન તથા સ્ટ્રેટેજિક ડોક્ટ્રાઇન એમ બંને પાસાને આવરી લે છે. વિકલ્પ નંબર 1, આતંકવાદનો જવાબ આતંકવાદ વડે આપો. પાકિસ્તાનની દુખતી નસ બલુચિસ્તાન છે, જેનું ક્ષેત્રફળ કુલ પાકિસ્તાની વિસ્તારના 45% જેટલું છે. બ્રિટિશ રાજ વખતે અંગ્રેજોએ તેને સ્વતંત્ર દેશ ગણેલો અને બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણા ખુદ બલુચિસ્તાનને આઝાદ ઠરાવવા તેના માટે અદાલતી કેસ લડેલા. પણ ત્યારબાદ પાકિસ્તાનની સ્થાપના થતા વેન તેમણે લશ્કર મોકલી બલુચિસ્તાનનો પ્રદેશ જીતી લીધો. બલુચિસ્તાન તેના
3,47,000 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળ મુજબ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે, સૌથી વધુ ખનિજ સમૃદ્ધ છે, સૌથી પાંખી ચોરસ કિલોમીટરે 17 જણા લેખે વસ્તી પણ ત્યાં છે. વર્ષોથી બલુચી પ્રજા આઝાદી માટે સંઘર્ષ ખેલે છે અને બલુચિસ્તાન લિબરેશન આર્મી મતલબ BLA ના ગોરીલાઓ પાકિસ્તાની લશ્કરને સશસ્ત્ર લડત આપે છે. આ મુક્તિ ફૌજને પોતાનો ધ્વજ પણ છે, જેને ગોરીલાઓ આઝાદી મેળવ્યા પછી બલુચિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બનાવવા માંગે છે. વિદેશોમાં રહેતા અમુક બલુચીઓ મારફત BLAને છુપી રીતે શસ્ત્રો મળતા રહે છે, પણ તે પર્યાપ્ત નથી. ઈરાક વર્ષો અગાઉ પાકિસ્તાન સાથેના આણ બનાવને લીધે BLAને પોતાની ઇસ્લામાબાદ ખાતેની એલચી કચેરી દ્વારા હથિયારો મોકલતું, પણ તે સિલસિલો લાંબો ન ચાલ્યો. મહિનો ફેબ્રુઆરી 10 તારીખ અને વર્ષ 1973ના રોજ પાકિસ્તાન રેન્જર્સની ટુકડીએ ઈરાકી દૂતાવાસ પર દરોડો પાડ્યો, જ્યાં ફોરેન મિનિસ્ટ્રી બગદાદની છાપ મારેલી લાકડાના પટારા ક્રેટ્સ પડ્યા હતા. રાઇફલ, કારતૂતો અને હેન્ડ ગ્રેનેડ્સ તેમાં હતા. ઇસ્લામાબાદ સરકારે તરત ઈરાકી રાજદૂતો ડિપ્લોમેટિક દરજ્જો રદ કરી તેને પાકિસ્તાન છોડી જવા ફરમાન આપ્યું. બલુચિસ્તાનનો મોટા ભાગનો પ્રદેશ 900 થી 1200 મીટર ઊંચાઈનો પહાડી છે, એટલે ગોરીલા યુદ્ધ માટે અનુકૂળ છે. સાગર કિનારો 700 મીટર લાંબો છે, એટલે ભારત બુલેટ ફોર બુલેટની નવી નીતિ મુજબ આસાનીપૂર્વક શસ્ત્રો ત્યાં ઘુસાડી શકે તેમ છે. ભારતના શસ્ત્રો વડે સજ્જ થયેલું બલુચિસ્તાન લિબરેશન આર્મી આતંકવાદે ચડે તે પાકિસ્તાનને કદાપી ન પરવડે, એટલે ભારતે તેનું બાવડું મરડિયાની સીધી અસર કાશ્મીરમાં જોવા મળે તેમાં શંકા નથી. આજે નહીં તો ભવિષ્યમાં પણ ભારત કાશ્મીર ઉપરાંત બીજા મુદ્દાઓ પર ખેલી શકાય એવું તે હુકમનું પત્તું છે. વિકલ્પ નંબર 2, માત્ર પરંપરાગત શસ્ત્રો વડે અમે યુદ્ધ ખેલી નાખવાના છીએ. આ ધમકી ભર્યું એલાન પણ હુકુમતનું હતું. પત્તું નીવડે તેવું છે. કોઈ પણ માનો કે સંજોગોમાં અણુશસ્ત્રો ન વાપરવાની ભારત વિશ્વ મંચ પર બાંયધરી આપે છે. વિમાનો, રણગાડીઓ, તોપો, ગનશિપ, હેલિકોપ્ટરો વગેરે પરંપરાગત શસ્ત્રો જ પાકિસ્તાન સામે વાપરવા તે વચનબદ્ધ થાય છે. અગ્નિ તેમજ પૃથ્વી જેવા મિસાઇલ્સ દ્વારા પણ પરમાણુ બોમ્બ નહીં પરંતુ HE હાઈ એક્સપ્લોઝિવ બોમ્બ વડે સજ્જ હોવાના એવું સાફ શબ્દોમાં ભારત સરકાર સ્પષ્ટીકરણ કરે છે. સૌથી મહત્વપૂર્ણ જાહેરાત એ કરવાની થાય કે પાકિસ્તાનનો સંપૂર્ણ ભૌગોલિક પ્રદેશ અમારા માટે લક્ષ્યાંક રહેવાનો છે. આ પ્રકારની જાહેરાત ફક્ત જાહેરાત પાકિસ્તાનને બદલે ચીનને ગરમાળો પીવડાવ્યા જેવી લેખાય, કેમ કે પાકિસ્તાનમાં તેણે $46 અબજ બજેટ સાથે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર CPEC નામનો પથારો માંડ્યો. ચીન તેના ઝિંગકિયાંગ પ્રાંતથી પાકિસ્તાનના ગ્વાદર સુધીનો રસ્તો અને રેલવે લાઇન બાંધે છે. એટલું જ નહીં પણ પોતાની વીજ જરૂરિયાત માટે તે ઘણા વિદ્યુત મથકો પાકિસ્તાનમાં સ્થાપી રહ્યું છે. ભારતનો હવાઈ બોમ્બ મારાઓ અને ભારતીય મિસાઇલ્સનો પ્રહાર જ્યાં થાય તે ધરતી હોય પાકિસ્તાનની, એટલે ચીન પાપડી ભેગી તેની ઈયળ બફાયાના મુદ્દે ભારત સામે વાંધો લઈ શકે નહીં. ચીનને તેનું બલુચિસ્તાનના કાંઠે બંધાતું ગ્વાદર બંદર તો અતિ વહાલું છે. માટે વર્ષ 1971ના યુદ્ધ વખતે ભારતીય નૌકાદળે કરાચી બંદરના કર્યા તેવા હાલ ગ્વાદરના ન થવા જોઈએ. આગામી ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ચીન પાકિસ્તાનને ટેકો આપે તે વ્યાપક ધારણાનું અહીં ખંડન થાય છે. ચીન પાકિસ્તાનને ટેકો ન આપે બલકે પોતાના આર્થિક હિતોની રક્ષા માટે તેના પર લગામ નાખે. વિકલ્પ નંબર 3, પાકિસ્તાન અણુબોમ્બ વાપરે તો અમે જવાબી કાર્યવાહી અણુશસ્ત્રો વડે જ કરવાના છીએ. બે દેશો વચ્ચે અણુયુદ્ધ થાય
તે શક્ય જણાતું નથી. છતાં પાકિસ્તાનના રાજ સૈન્યનું ચાલે છે. પાકિસ્તાનમાં રાજ સૈન્યનું ચાલે છે અને સૈન્યમાં કેટલાક જેહાદી પરિબળો છે. વર્ષ 2003માં અણુશસ્ત્રો કાર્યક્રમ જોડે સંકળાયેલા જેહાદી વૃત્તિના 12 કર્મચારીઓની મનોસ્થિતિ ખુલ્લી પડી અને 12 જણાને બરતરફ કરાયા. તે પછી પર્સનલ રિલાયબિલિટી પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો. અમુક સમયાંતરે બધા કર્મચારીઓ તથા અફસરો માટે તે પ્રોગ્રામ હેઠળ લેખિત અને પરીક્ષા આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. દરેકની વાણી વર્તણૂકનું પણ સતત નિરીક્ષણ કરાતું રહ્યું. મહિનો માર્ચ વર્ષ 2013માં અણુશસ્ત્રો જોડે કામ પાડતા બીજા અમુક જણાને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા. આમ છતાં હજી પણ કેટલા છુપા જેહાદી તત્વો પાકિસ્તાનના અંદાજે 120 અણુબોમ્બને લગતા કામકાજમાં સામેલ હોય તે કહી શકાય નહીં. અણુશસ્ત્રોની કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમનું બટન ખરું જોતા ચૂંટાયેલી નાગરિક સરકારને હસ્તક રહેવું જોઈએ. પાકિસ્તાન ત્યાંના સૈન્યની પ્રાઇવેટ લિમિટેડ કંપની જેવો દેશ છે, એટલે કે નાગરિક સરકાર નામની હસ્તી ત્યાં નથી. પાકિસ્તાનને બોધપાઠ આપવા માટે અણુ યુદ્ધ ખેલવું જરૂરી નથી. ભારત દ્વારા તેને લગતું માત્ર અખબારી નિવેદન કરવું કાફી છે. દુનિયાભરના તમામ દેશોને તે નિવેદન ચોંકાવી દે, કેમ કે બે દેશો વચ્ચે છૂટા હાથે ખેલાતા અણુ યુદ્ધની ઘાતક અસરો તેમની ભૂગોળ પૂરતું સ્થાનિક રહે નહીં. હિરોશીમા નાગાસાકીનો મામલો સામસામા અણુ યુદ્ધનો ન હતો. વર્ષ 2009માં અમેરિકન મટીરિયોલોજિકલ સોસાયટી, એલન રોબો તેમજ લેબોરેટરી ફોર એટમોસ્ફેરિક એન્ડ સ્પેસ ફિઝિક્સના ઓવેન બ્રાયન ટોન એમ 2 અમેરિકી વિજ્ઞાનીઓએ ભારત પાકિસ્તાન અણુ યુદ્ધનું કમ્પ્યુટર મોડેલ તૈયાર કર્યું. કમ્પ્યુટરનો પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા ડેટા પર આધારિત હતો. પાકિસ્તાનનું બેજવાબદારી ભર્યું જેહાદી તેમજ આત્મઘાતી વલણ જોતા અને ભારતે પાકિસ્તાન અણુ હુમલાનો પ્રત્યુત્તર અણુબોમ્બ વડે જ આપવો પડે એવો તકાદો જોતા હવામાન શાસ્ત્રના બંને નિષ્ણાતોએ હિરોશીમા સાઇઝના કુલ 50 અણુબોમ્બના વિસ્ફોટો અનુમાનિત કર્યા. આ પરમાણુ શસ્ત્રોનું આદાન પ્રદાન થયાના 5મે દિવસે, પછી 9મે દિવસે અને પછી 49મા દિવસે પૃથ્વીના વાતાવરણની જે સ્થિતિ કમ્પ્યુટરના સ્ક્રીન પર ડિસ્પ્લે પામી તે ભય પ્રેરક હતી. યુદ્ધ થયાના 49મે દિવસે રાખના પૃથ્વી વ્યાપી વાદળો સારા એવા પ્રમાણમાં સૂર્ય કિરણોને ભૂસપાટી સુધી પહોંચતા રોકી દે. પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.25 સેલ્સિયસ જેટલું ઘટી જાય. પ્રકાશ વિશ્લેષણમાં કાપ આવતા ખેતરાવ સહિતને વનસ્પતિ મુરઝાય. ગ્રીષ્મ ઋતુ હોય તો પણ એ વખતે હિમવર્ષા થાય અને ન્યુક્લિયર વિન્ટર કહેવાતા તે શિયાળાનો મહિનાઓ સુધી અંત આવે નહીં. આ બધું લગભગ કલ્પના ચિત્ર જેવું લાગે છે, પણ તેને સાવ નકારી કાઢતા પહેલા 2 જણાના મંતવ્યો ધ્યાનમાં લેવા જેવા છે. એક તો માજી અમેરિકન પ્રમુખ બરાક ઓબામા, જેમને ડિસેમ્બર મહિનો વર્ષ 2012માં જ્યોર્જ ક્લૂની નામના જાણીતા અભિનેતાએ પૂછ્યું, કોઈ એવી બાબતની તમને ચિંતા થાય કે જેના કારણે રાત્રે નિદ્રા આવે નહીં? મારા ટેબલ પર જે કાગળિયા આવે છે તે બધા ચિંતા પ્રેરક હોય છે. તેમાંથી પણ કોઈ ખાસ બાબત? કલૂનીએ પૂછ્યું. પાકિસ્તાન? બરાક ઓબામાએ જવાબ આપ્યો, પાકિસ્તાન. બીજું મંતવ્ય પાકિસ્તાનના જ માનવ અધિકાર પંચના મુખ્ય નિયામક IA રહેમાન. તાલિબાનો આખા પાકિસ્તાનની પંજાબમાં પ્રસરેલા છે. કોઈ મામૂલી લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લડતા નથી. આખું પાકિસ્તાન તેમને કબજે લેવું છે. બંને મંતવ્યો જોખમ સૂચક છે. દુનિયાના બધા દેશો ભારતના પક્ષે સંપી પાકિસ્તાનને વહેલી તકે ભેંસમાં લે તે જરૂરી છે. આ માટે પહેલો મેસેજ
તેમને ભારત સરકારે આક્રમક નીતિ અખ્તિયાર કરી તેમને આપી દીધો છે. તો મિત્રો, કેવું લાગ્યું આજનું પોડકાસ્ટ? મને આશા છે કે તમને લોકોને આ પોડકાસ્ટ ગમ્યું જ હશે, ને જો ગમ્યું હોય તો કૃપા કરીને આ પોડકાસ્ટ આગળ મોકલવા વિનંતી તમને સૌને જે લોકોએ આ સાંભળ્યું. ચાલો મળીએ આની આગળના પોડકાસ્ટ. ને હા, એક વાત કહું મિત્રો કે હવે આ પોડકાસ્ટ પછી બહુ થોડાક લાંબો સમય લાગે, પણ અને પછીના સમય મારી એક યુટ્યુબ ચેનલ છે જેની સાડિયા કરીને, તો તેના પર એક સ્ટેન્ડ કોમેડી વિડીયો આવશે. સ્ટેન્ડ કોમેડી વિડીયો, હા, મતલબ કોઈ કઈ સ્ટેજ બેઝ ઉપર નહીં જાઉં, પણ હું અહીંયા મારા ઘરે જ સફેદ દિવાલ છે એની આગળ વિડીયો રેકોર્ડિંગ કરીને એડિટિંગ કરી નાખ, ગ્રીન સ્ક્રીન જેવું એડિટિંગ કરી નાખે. મારે દાંત જ આવશે, કઈ આવા પોડકાસ્ટ જેવું તમને કંટાળો નહીં આવે એ વાતની ખાતરી કરી દઉં ભાઈ. તો મળીશું આપણા નવા પોડકાસ્ટમાં ને આપણી કે યુટ્યુબ ચેનલ ઉપર. ચાલો, બાય બાય. સાંભળી રહ્યા છો તમે, હા, સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે. જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ.